તો કેમ છો મિત્રો, મજામાં જશો? તો મિત્રો અત્યારમાં આપણે જવાનું છે ભાઈબંધને ત્યાં દાળીએ જીરું નીંદવા. તો મારા મમ્મીની મોં આવી ગયા છે, હું થોડોક પાછળ છું. તો અમે પણ જઈશું જીરું નીંદવા. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ કામ ઉપર, ખેતરમાં જીરું નીંદવા. તો હું અને મારા મમ્મી પણ જીરું નીંદવા રહ્યા છીએ, અને બીજા છે તે સાઈડમાં છે, બધા જીરું નીંદે છે. અને અમુક બધું સમૂહ નમૂહ કરે છે. મોટો ભાઈ આગળ છે, તે જીરું પણ નીંદે છે. તો મિત્રો તો અમે 10 વાગે ગયા છે, અને અમારા કાનભાઈ ચા બનાવે છે, અને તે પણ અહીંયા કંઈક ગાંઠિયા ખાય છે. બધા બેઠા છે, હવે તે બધા અડધા આગળ છે, અડધા પાછળ છે, બધા જીરું નીંદે છે. અને એક કાનભાઈ ચા બનાવે, પછી બધા ચા પીવા આવશે. જો મિત્રો કાનભાઈ ગાંઠિયા ખાય છે બેઠા બેઠા, અને આપણે પણ હમણાં ગાંઠિયા ખાવાના છીએ થોડી વાર પછી. તો ચાલો મિત્રો, બધા ચા પીવા આવે છે, તો ચા પીવા આપણે પણ જાવી. તો મિત્રો પરવીનભાઈએ તો ચા પીવાનું ચાલુ કર્યું, પણ પહેલાં ફોન જોયો છે. તો આપણે પણ ચા લઈ લીધો છે થોડોક જ, આપણે કેમ કે બહુ જાજો નથી પીતા એટલે. તો મિત્રો ચાલો આપણે પણ ચા પીવી છીએ, અને આપણે કેમ કે 10 વાગે ચા જોઈએ એટલે તો ચા પીવો જ પડે. પછી આપણે પહેલાં ચા પી લીધો, પછી થોડા ગાંઠિયા ખાઈ લીધા. ગાંઠિયા પણ આવી ગયા હતા એટલે તો ચા અને ગાંઠિયા નાસ્તો કરી લઈ દીધો 10 વાગે. પરવીનભાઈ ફોનમાં જોતા જોતા ચા પીવે છે, અને મારા મમ્મીને બધા પણ ગાંઠિયાની ખાય છે. મારા મમ્મી ગાંઠિયા વેચે છે અને બીજા ખાય છે, અને હું પણ ગાંઠિયા ખાઉં છું બેઠો બેઠો. તો મિત્રો 10 વાગ્યાનો અમારો ટાઈમ છે ચા પાણી નાસ્તો કરવાનો, અને કાનભાઈ પણ ચા પીતા હતા. મિત્રો તો હવે થોડુંક જ જીરું નીંદવાનું રહ્યું છે, વાગ્યા છે 12:30. તો મિત્રો કાનભાઈનું જીરું નીંદી જશે હમણાં. તે પહેલાં અમારા થોડાક દાળિયા અડધા છે, મારા મોટો ભાઈની બધાય. તો જુઓ મિત્રો, હવે થોડુંક જીરું નીંદી લઈ, પછી આપણે છૂટી જઈશું. તો મિત્રો હવે કાનભાઈનું જીરું નીંદી ગયું છે, અને હવે આપણે જવાનું છે ઘરે. તો બધા અમે ઊભા થઈ ગયા છીએ, હવે પોતપોતાના ચપ્પલ પહેરે છે, અને હું પણ મારા બૂટની પહેરવા જાઉં છું. તો હું પણ થોડોક આગળ જોયો ગયો, જેથી કરીને મારે બૂટ પહેરીને કોટ પણ લઈ લો, સવારમાં ઠંડી હોય એટલે હું પણ કોટ લાવું છું. તો મિત્રો પાછળ બધા ચાલી આવે છે, અને હું પણ બૂટ પહેરવા લાગી ગયો. તો મિત્રો હું અને મારો મોટો ભાઈ અમે બંને પણ ગામમાં જવા નીકળી ગયા છીએ. તો કાનભાઈના ગામમાં અમે પણ ચાલી આવતા હતા. તો તેમાં પાયેલું હતું કાનભાઈએ, તો થોડુંક લીલું પણ હતું તેમાં. તો હું અને મારો મોટો ભાઈ પણ થોડાક સીધામાં ચાલવા માંડ્યા, કેમ કે તેમાં બહુ લીલું હતું. તો એમાં ગારો ચોંટતો હતો, એટલે હું અને મારો મોટો ભાઈ સાઈડમાં ચાલ્યા, અને દાળિયા પણ બીજા સાઈડમાં ચાલ્યા. તો મિત્રો હું અને મારો મોટો ભાઈ અમે બંને પણ ગામોમાં પહોંચી ગયા છીએ, અને બીજા છે પાછળ. તો મારો મોટો ભાઈ પણ દાંત કઢાવતો હતો, અમને કોમેડી એવી કરતો હતો, એટલે કેમ કે અમારો ઓડિયો મેં બંધ કરી દીધો હતો, વાત એવી હતી એટલે. તો હું અને અમે બંને વાતો કરતા કરતા જતા હતા. તો ગામોમાં અમે પહોંચી ગયા છીએ. તો જો મિત્રો આ છે અમારું ગામ, અને અમે પણ ઘરે જઈએ છીએ. તો મિત્રો હવે મોટો ભાઈ પણ એમના ઘરે ગયા છે, અને હું પણ અમારા ઘરે જાઉં છું. દાડીએથી આજ છૂટી ગયા છીએ અમે. મિત્રો આજે હું પણ વહેલો દાડીએ ગયો હતો, તો આજે લાગી છે બહુ ભૂખ. તો ઘરે જઈને પહેલાં જમવાનું છે, અને બીજા અમારા ઘરના છે તે પાછળ આવે છે. હું પણ જો મિત્રો ઘરે પહોંચવા આવી ગયો છું. તો ચાલો મિત્રો અમે ઘરે જઈને જઈશું જમવા. તો મિત્રો અત્યારે હવે મારા પપ્પાનો ફોન આવ્યો હતો, વાડીએ થોડુંક ખાતર આવ્યું છે એટલે. તો ચાલો મિત્રો હું જઉં છું ખાતર ઠેલવા, કેમ કે 8-9 થેલી જેવું ખાતર આવ્યું હતું, તો તેને ઓયડીમાં નાખવાનું છે. તો ચાલો મિત્રો વાડીએ જઈએ ખાતર નાખવા. તો મિત્રો હવે મેં અને એક પડોશી છે, તે પણ અમારા શેઠનો ભાગ્યો છે, અને અમે બંનેથી ખાતર બધું ઉતારી નાખ્યું છે. તો જો મિત્રો આટલી થોડીક 9-10 થેલીઓ હતી, તો તેને આપણે ઉતારી નાખી છે.
અને એ પણ ટ્રેક્ટર લઈને મેકવા ગયા છે ટ્રેક્ટર. તો મિત્રો હવે મારે જવાનું છે જ્યાં મારા પપ્પા નાકાવારે છે એરંડામાં, ત્યાં જઈએ ચલો. તો મિત્રો હું મારા પપ્પા પાસે ગયો ત્યાં તેમને ચા તો ઘરેથી કમ્પ્લીટ આવી ગયો હતો. તો 3 વાગે મારે ચા પીવા જોઈએ એટલે મેં પણ ચા પી લીધો. અને મારા પપ્પા પણ ત્યાં ઊભા હતા, તો એ પણ એરંડામાં નાકા વારતા હતા. તો પહેલાં મેં પણ ચા પી લીધો, પછી એ પણ એમને પી લીધો હતો મારા પપ્પાએ. તો એ પણ નાકા વારવાના છે હવે. અને મારે જવાનું છે તુવેર ઉતારવા. મારા પપ્પા કે સાંજે શાક કરવાનું છે એટલે. તો મિત્રો જો મેં અને મારા પપ્પાએ ચા પણ પી લીધો છે, મેં પણ પી લીધો. તો હવે મિત્રો હું પણ રકાબીને થોડુંક ધોઈ નાખું અને પછી મારે જવાનું છે તુવેર ઉતારવા. તો મિત્રો મારા પપ્પા પણ નાકા વારે છે અને મારે જવાનું છે તુવેર ઉતારવા. તો મિત્રો હવે મારા પપ્પાને ચા પીને હું આવ્યો છું અમારા કપાસ પાસે. ત્યાં તુવેર વાવી છે ત્યાં. તો તુવેરનું શાક કરવાનું છે. તો એટલે મારા બાની પણ અહીંયા તુવેર વીણે છે અને હું પણ અહીંયા જાઉં છું. તો સાંજે શાક કરવાનું છે એટલે તુવેર અત્યારે ઉતારવાની છે અને ઘરે જઈને ખોલશે મારા બાની. તો ચાલો મિત્રો અત્યારે આપણે જઈએ તુવેર ઉતારવા. તો મિત્રો હું ત્યાં તુવેર પાસે ગયો ત્યાં તો મારા મમ્મીને બધી તુવેર ઉતારી નાખી હતી. તો હું પણ અહીંયા ગયો ત્યાં બધી તુવેર ઉતારી નાખી છે અને હું પણ પછી ખાવા તુવેર ગયો. તુવેર તો મોટી મોટી થઈ ગઈ છે, હવે પાકી પણ ગઈ છે. તો મારા મમ્મી ઉતારતા હતા અને હું અહીંયા ખાવા બેઠો. પછી તુવેર ખાધી બેઠા બેઠા. પછી મિત્રો પાછું આપણે ક્યાં જવાનું છે તે હમણાં ખબર પડશે. તો ચલો થોડુંક આપણે તુવેરને આંટો પણ મારી લઈએ કેવી થઈ ગઈ છે. આ છે અમારા એરંડા અને એની પાસે છે તુવેર. તો મિત્રો હવે આપણે પણ જવાનું છે ઘરની વાડીએ, કેમ કે હવે સાંજ પડવા આવી છે એટલે ઢોરાને થોડાક ઓથવગા બાંધવાના છે. તો મિત્રો ચલો આપણે જઈએ વાડીએ. અને અહીંયા છે આપણું હોન્ડા. તો ચલો મિત્રો આપણે પણ હવે વાડીએ જઈએ. તો મિત્રો હવે આપણે પણ પહોંચી ગયા છીએ અને વાડીએ પહોંચી ગયા. અને ઢોરા તો મોટા ભાઈએ બધું સાફ સફાઈ કરી નાખી છે, જોઈ શકો છો તમે. આપણે તો અમે બીજું કંઈ બહુ જાજુ કામ રહ્યું નથી. આપણે બાંધીને ઓથ કરીને વ્યૂ જવાનું છે. તો મિત્રો આજે સાંજે તુવેરનું શાક છે. તો મોટો ભાઈ કે વાડીએથી કોથમરી લેતો આવજે. તો જાજી કોથમરી છે તેમાં તેને તો દવા છાંટી દીધી છે, પણ સાઈડમાં થોડીક છે એમાં દવા નથી છાંટી. તો આપણે કોથમરી પણ લઈ જવાની છે આપણે, કારણ કે વાડીની વાવેલી છે એટલે દેશી કોથમરી જેમાં નાખવાની છે. તો ચલો મિત્રો આપણે આગળ જોઈએ. તો મિત્રો આપણે પણ આવી ગયા છીએ જીરામાં આંટો મારવા. તો હું પણ અડધે પહોંચી ગયો હતો. ત્યાં મેં અહીંયા જોયું ત્યાં મોટા ભાઈએ તો એક આ ચાળીઓ બનાવ્યો હતો. ચાળીઓ જુઓ મિત્રો આવો બનાવ્યો છે અને આ છે આપણું જીરું. તો ચલો મિત્રો આપણે જઈએ આગળ. તો મિત્રો હું પણ જીરામાં આંટો મારીને આવી ગયો છું. હવે તમને દેખાડીશ લીલી શાકભાજી અમે શું વાવી છે તે. તો ચલો મિત્રો તમને દેખાડું આજે લીલી અમારી શાકભાજી. તો જુઓ મિત્રો આ છે ચણા, એની આગળ છે લીલી મેથી, એની આગળ છે આ ધાણા, ધાણાની આગળ છે પાલક. મિત્રો આ છે પાલક, આ છે ફુલાવર, આ છે બીટ, આ છે લીલા ધાણા, આ થોડીક છે ડુંગળી, આ બધી છે ડુંગળી, આ છે લસણ. મિત્રો આ છે અમારી લીલી શાકભાજી અને આ છે બટેકા. તો મિત્રો આ છે રીંગણી અને અહીંયા થોડોક ગવાર વાવ્યો છે. એની આગળ છે થોડીક ચોળી, ચોળીની આગળ અમે થોડોક ડુંગળીનો રોપ કર્યો છે. અને અહીંયા પાછી મેથી વાવી છે આ બધી. તો ચલો મિત્રો અમારી આ બધી શાકભાજી તમે જોઈ હોય, અમારી આટલી લીલી શાકભાજી વાડીએ વાવી છે. તો હવે ચલો મિત્રો સાંજ પડી જવાય છે, તો આપણે પણ હવે ઢોરાની ઓથે લઈ લઈએ અને નીણ પૂરો કરી દઈએ.
ચાલો મિત્રો. હોય ના અહીંથી નહીં જવાય, અહીંથી નહીં જવાય. બરોબર. હા ઓ દાદા ફોટો પાડી દો, વાંધો નહીં ને. હા પાડી લે ભલે. તો મિત્રો દાદાએ પણ ફોટો પાડવાનું કીધું છે સાંઢિયાને. તો ચલો મિત્રો આપણે પણ એક ફોટો પાડવી. જો મિત્રો અહીંયા સાંઢીઓ ખાય છે. તો દાદાએ પણ પૂછી લીધું તો દાદા કે ફોટો પાડી લઉં. જો મિત્રો આ છે સાંઢીઓ. તો મિત્રો ચલો આપણે એક બે ફોટા પણ પાડી લઈએ. જો મિત્રો અહીંયા 3-4 પણ હાંડિયા છે. તે પણ અહીંયા બાવર પણ ખાય છે. તો 2-3 અહીંયા પણ છે. સામે મોટા કચ્છીભાઈ પણ છે. એટલે હું હોન્ડા લઈને સ્પેશિયલ ફોટો પાડવા જ આવી ગયો હતો. તો જો મિત્રો અહીંયા છે સાંઢિયા. તો મિત્રો હું પણ વાડીએ ઢોરાની નીણ પૂરો કરીને આવ્યો હતો. અને મારો મોટો ભાઈની પણ પતંગ ચગાવતા હતા. તો હું પણ ઘડીક ધાબા ઉપર ગયો, પતંગ ચગાવતા હતા ત્યાં. તો મિત્રો એમાં એવું થયું છે કે શૂટિંગ થોડુંક આગું પાછું થઈ ગયું છે. કેમ કે વાડીએ શૂટિંગ ઉતારીને આવ્યો તો પછી મારે ઘરે પણ થોડુંક શૂટિંગ લેવાનું બાકી હતું. મોટો ભાઈની પતંગ ચગાવતા હતા એટલે. તો જુઓ મિત્રો અહીંયા એક અમારા છોટુની પતંગ ચગી છે. બહુ આગી ચગી હતી. મેં પણ ઝૂમ કરીને એની પતંગને પણ લીધી. જો કેવડી હાવ ઝીણી પણ લાગી છે. જો મિત્રો આ છે એની પતંગ, બહુ આગી ચગતી હતી. તો મિત્રો એમાં થયું છે એવું કે વાડીનો સીન પણ છેલ્લે થોડોક લેવામાં આવ્યો છે. કેમ કે જેથી હું પણ સાંઢિયાને પાણી જોવા પણ ગયો હતો. તો મિત્રો હવે આપણે પણ ઢોરાને નીણ પૂરો કરી નાખ્યો છે અને ઓથું પણ કરી નાખ્યું છે. તો તમે જોઈ શકો છો અહીંયા ઢોરાને નીણ પર કરી નાખી છે. અને અહીંયા થોડુંક આડો ઓથ પણ કરી નાખ્યું છે, જેથી કરીને ઢોરાને પણ ઠંડી ન આવે. તો ચલો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય, અમારા વ્લોગમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે. તો મિત્રો આગળના વ્લોગમાં બન્યા રહેજો.